હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ના મેંદો, ના ઘઉંનો લોટ, ના ચણાનો લોટ કે ના રવો, એકદમ ક્રિસ્પી એવી વણવાની ઝંઝટ વગર નવી ટેસ્ટી એવી ફરસી પૂરી. આવી ફરસી પૂરી તમે ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલમાં આપણે 1/4 કપ જેટલી ચણાની દાળ લઈ સારી રીતે ધોઈ ચણાની દાળને આપણે હલકું ગરમ પાણી ઉમેરી અને આપણે એને 30 મિનિટ જેવી પલાળી દઈશું. જો તમારા પાસે ટાઈમ હોય તો રાત્રે તમે પલાળી અને રાખી શકો, તો 3 થી 4 કલાક નોર્મલ પાણીમાં પણ પલાળી શકો. હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે. 5 થી 6 લીલા મરચાં તીખા હોય મેં એ લીધા છે, 2 ઇંચ આદુના ટુકડા અને 4 થી 5 લસણની કળીઓ. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. 10 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરી અને આવી પેસ્ટ બનાવી સાઈડમાં મૂકીશું. હવે પૂરીના લોટ માટે આપણે 500 ગ્રામ, અડધો કિલો ચોખાનો લોટ લેશું. ના ઝીણો ના જાડો, જે નોર્મલ આવે ખીચું બનાવવા માટેનો એ જ ચોખાનો લોટ મેં લીધો છે. એમાં આપણે 1/4 કપ જેટલું બટર, મેં અહીંયા અમૂલનું જે બટર આવે એ લીધું છે, પણ તમે જો ઘરે સફેદ બટર તમારા પાસે પડ્યું હોય એ લઈ શકો. એ પણ બટર ન હોય તો તમારે ગરમ તેલ અહીંયા વાપરવાનું છે. અહીંયા મેં મેઝર કરી અને થોડું થોડું કરી બટર હું ઉમેરીશ અને પછી આપણે લોટ સાથે ખૂબ જ સારી રીતે મસળી ક્રમ્બલી એવો લોટ તમારે રેડી કરવાનો છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ રીતે તમે બટરને લોટ સાથે મિક્સ કરો. સોફ્ટ બટર હોય એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને આ રીતે ક્રમ્બલ તમારે મુઠ્ઠી છે આ રીતે પાડી જોવાની. મુઠ્ઠી પડે મીન્સ એકદમ સારું એવું મોણ દેવાઈ ગયું છે. મને અહીંયા 1/4 કપ જેટલા બટરની જરૂર પડી. મુઠ્ઠી પડે એટલું મોણ દેશો એટલે ખસ્તા પૂરી તમારી થશે. હવે એમાં 2 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટેબલ સ્પૂન જીરું, અડધો ટેબલ સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું, વાટેલી આદુ મરચાં લસણ અને મીઠા લીમડાની પેસ્ટ ઉમેરી આ રીતે મિક્સ કરીશું. હવે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન 1/4 કપ જેટલા તો પહેલાં મેં થોડા વાપર્યા છે પેસ્ટમાં અને થોડા આ રીતે ટુકડા કરીને પણ ઉમેરીશ. અડધો કલાકથી પોણો કલાક જેવું થયું. હલકા ગરમ પાણીમાં મેં દાળ પલાળી હતી એટલે એકદમ સારી રીતે દાળ પલળી ગઈ. પાણી નિતારી ચણાની દાળ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ લોટ છે એ તમારે ગરમ પાણીથી બાંધવાનો છે, તો મેં કેટલમાં ઉકળતું ગરમ પાણી કરી લીધું. આ રીતે અડધો બાઉલ જેટલું પાણી અત્યારે ભર્યું છે. થોડું થોડું કરી પાણી ઉમેરી દઈશું. આ પાણી અત્યારે ખૂબ જ ગરમ હશે તો તમે હાથેથી લોટ નહીં બાંધી શકો, એટલે ચમચાના મદદથી તમારે મિક્સ કરી લેવાનું. આ રીતે અત્યારે મેં અડધો બાઉલ જેટલું પાણી ઉમેરી દીધું, મિક્સ કરી દીધું. હજી પણ મને જરૂર છે પાણીની, તો હજી હું અડધો કપથી થોડું ઓછું પાણી મેં અહીંયા ભર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લગભગ મને પોણો બાઉલથી થોડું ઓછું પાણીની જરૂર પડી છે. તો અહીંયા જે બાઉલ, જે કપ કે જે તપેલીથી તમે ચોખાનો લોટ લ્યો એ જ બાઉલ ભરી અને તમને પોણો બાઉલથી પણ થોડું ઓછું ગરમ પાણીથી તમારે લોટ બાંધવાનો છે. લોટ છે બહુ કડક પણ નહીં, બહુ સોફ્ટ પણ નહીં, મીડિયમ સોફ્ટ. ઇઝીલી તમે પ્લાસ્ટિક પર એને પ્રેસ કરી શકો એવો લોટ હોવો જોઈએ. અહીંયા મેં પોણા બાઉલથી પણ ઓછું પાણી વાપરી લોટ આવો સોફ્ટ રેડી કર્યો. આવો લોટ હોવો જોઈએ. જરૂર પ્રમાણે પાણી તમે વધુ ઓછું લઈ શકો. ભીના કપડાથી કવર કરી અને સાઈડમાં મૂકીશું. હવે જો તમારા પાસે પૂરી પ્રેસ કરવાનું મશીન હોય તો એમાં પ્લાસ્ટિક લગાવીને, એ ન હોય તો આ રીતે ચોપિંગ બોર્ડ પર પ્લાસ્ટિક લગાવી દેવાનું. ગ્લાસમાં પાછળની સાઈડ પ્લાસ્ટિક લગાવી અને આ રીતે રિંગ તમારે લગાવી દેવાની, એટલે આ રીતે તમારું રોટી પ્રેસ રેડી થઈ જશે. હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી થોડો અમથો લોટ લઈ લઈશું. રેસ્ટ લોટ છે એ આપણે ઢાંકી દઈશું. આમાંથી આપણે નાના નાના લુવા બનાવવાના છે, તો 100 જેટલા લુવા તમારા બનશે. ડિપેન્ડ તમે પૂરી કેટલી નાની મોટી બનાવો તો 500 ગ્રામ લોટથી લગભગ તમે 90થી 100 વચ્ચે, ડિપેન્ડ તમારી પૂરી કેટલી નાની મોટી એ રીતે તમારી પૂરીઓ બનશે. તો આ રીતે મેં અડધા લોટના લુવા અત્યારે આ રીતે ગોળા વાળી રેડી કરી લીધા. આ પણ લગભગ 50 જેટલા લુવા, 50થી પણ ઉપર મેં રેડી કર્યા છે. હજી લુવા રેસ્ટ છે એ હું બનાવી લઈશ. લુવાને પણ આપણે ઢાંકીને જ આ રીતે બાઉલમાં રાખીશું. હવે આપણે આ રીતે
એક સાથે લુવા એક સરખા મેં લીધા છે. આ રીતે આપણે એને પ્લાસ્ટિક પર મૂકી અને બીજા પ્લાસ્ટિકવાળા ગ્લાસના મદદથી આ રીતે પ્રેસ કરી અને આપણે આ રીતે પૂરી ફેલાવી દઈશું. એકદમ ઇઝી એવું રહેશે. તમે આંગળીઓના મદદથી પણ આ રીતે ફેલાવી શકો છો. પ્લાસ્ટિકને પણ તેલવાળું મેં કર્યું છે અને આ રીતે ગ્લાસ પર પાછા પણ તેલ લગાવી દીધું છે. આ રીતે લુઓ લઈ હલકું તમારે એને પ્રેસ કરી કિનારીઓ પણ એક સરખી કરી લેવાની છે અને આ રીતે તમે જોઈ શકો છો નાની નાની ગ્લાસની સાઇઝની પૂરીઓ બની રેડી થઈ જશે. બહુ ઇઝી એવું છે. તમારા પાસે પૂરી વણવાનું જો મશીન હોય તો એમાં તો બહુ ઝટપટ બની રેડી થઈ જશે. આ રીતે મેં એકસાથે બધી પૂરીઓ અત્યારે રેડી કરી. હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરીશું. તેલ ગરમ કરી લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે પૂરી જેટલી આવે એટલી ઉમેરી દઈશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 4થી 5 મિનિટ જેવું ફ્રાય કરવાનું છે. પૂરી છે એ ક્રિસ્પી હલકો ગોલ્ડન કલર આવી જાય એ રીતે તમારે એને ફ્રાય કરવાની છે. લગભગ 1થી 1.5 મિનિટ જેવું થયું એટલે મેં સાઈડ ચેન્જ કરી. પાછું આપણે 1થી 1.5 મિનિટ જેવું તળી અને સાઈડ ચેન્જ કરવાની છે અને પછી હલકો ગોલ્ડન બદામી જેવો કલર આવી જાય એટલે આપણે પૂરીને બહાર લઈ લઈશું. પૂરી તમારી ખસ્તા અને સોફ્ટ બને એટલા માટે મોણનું પ્રમાણ તમારે સારી રીતે દેવાનું, મુઠ્ઠી પડે એવું, અને સાથે પૂરીને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાની. સ્લો ફ્લેમ પર ચવડ જેવી થઈ જશે, હાઈ ફ્લેમ પર બળી જશે એટલે મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાની. આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો. હું એને કિચન પેપર પર કાઢી લઈશ અને એ જ રીતે મેં બીજી પૂરીઓ પણ સાઈડમાં આ રીતે પ્રેસ કરી પ્લેટ ભરી લીધી હતી. આપણે એ પૂરીઓ આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને એને પણ આપણે ક્રિસ્પી થાય એ રીતે તળી લઈશું. હવે જ્યારે પૂરીઓ તમે આ રીતે કડાઈમાં ઉમેરશો એટલે એકબીજા સાથે ચીપકી જશે. જેમ જેમ તળાતી જશે એમ એમ છૂટી પડતી જશે. હલકું તમારે આ રીતે તાવેથાના મદદથી કે ચમચાના મદદથી છૂટી કરી લેવાની પૂરીઓ અને પછી તમારે સેમ રીતે તો 1.5 મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય કરી સાઈડ ચેન્જ કરી પાછું તમારે 1.5 મિનિટ જેવું આ રીતે એને ફ્રાય કરી લેવાનું છે. આ જ રીતે આપણે બીજી બધી પૂરીઓ પ્રેસ કરતા જઈશું અને સાથે સાથે એને ફ્રાય કરતા જઈશું. પૂરી જ્યારે પ્રેસ કરો ત્યારે બને એટલી પાતળી તમારે પ્રેસ કરવાની છે એટલે પૂરી તમારી એકદમ જલ્દીથી ફ્રાય થશે અને એક લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહેશે. તો આ રીતે ફ્રાય થઈ તૈયાર થઈ ગઈ. હું એને કિચન પેપર પર કાઢી લઈશ અને એ જ રીતે બીજી બધી પૂરીઓને આપણે તળી રેડી કરી લઈશું. તો તહેવારોમાં કે બાળકોના લંચ બોક્સ માટે મેંદા વગર, ઘઉં વગર, ચણાના લોટ વગર આ રીતે ક્રિસ્પી ફરસી પૂરી ચોખાના લોટની તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને ખસ્તા આ નવી પૂરીની રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.